હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. તો બાળકો, ધોરણ 11 મેથ્સ એનસીઈઆરટીમાં ચેપ્ટર નંબર 13 લક્ષ્ય અને વિકલન. તો આ ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં વિકલનના સૂત્ર તમને લખાવેલા હતા અને સાથે સાથે બે લિમિટના બે સૂત્ર, લક્ષના બે નવા સૂત્રની પ્રેક્ટિસ કરીને એના એકદમ સિમ્પલ બેઝિક ઇઝી દાખલા આપણે જોયા. ચાલો, તો સૌથી પહેલા તમારે યાદ કરવાના છે કે આપણે કાલે લક્ષના કયા બે સૂત્ર શીખેલા? બોલો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ x -1 ના છેદમાં x બરાબર 1. બીજું સૂત્ર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 log 1 + x ના છેદમાં x બરાબર 1. આ બે સૂત્ર યાદ છે? આ બે સૂત્રના જે 5-7 દાખલા કરેલા બહુ જ ઇઝી હતા ને 3-4 દાખલા લેસનમાં આપેલા તે બી તમારાથી આરામથી થઈ જ ગયા હશે. ચલો, પછી આપણે વિકલનના સૂત્ર લખેલા. તો આઈ હોપ કે તમે સૂત્ર બધા મોરે કરીને આવ્યા હશો, કેમ કે સૂત્ર મોરે કરવા જરૂરી છે. અત્યારે આજના લેક્ચરમાં તો વિકલનના સૂત્રનો કોઈ ઉપયોગ થવાનો નથી. જે સૂત્ર તમે મોરે કર્યા છે ને, કેટલા સૂત્ર લખાવેલા? 15, 17 કેટલા લખાવેલા? 16. બરાબર. હા, જે હોય તે સૂત્રનો અત્યારે કોઈ નહીં ઉપયોગ થશે, આ ચેપ્ટરમાં થશે, પરંતુ થોડીક વાર લાગશે. બરાબર છે. છતાં બી આપણે સૂત્ર લખાઈ દીધા કેમ કે તમારી શરૂઆત થઈ જાય મોરે કરવાની. ચલો, તો આપણે ફટાફટ યાદ કરીએ. x રેઝ ટુ n નું વિકલન. યસ, n x રેઝ ટુ n -1. બરાબર. આ સૂત્રને આપણે કયા નિયમથી ઓળખીશું? વિકલનનો ઘાતનો નિયમ. અને ઘાતનો નિયમમાં શરત શું છે કે 18 માં ફરજિયાત x હોવો જોઈએ. x નું વિકલન 1, અચળનું વિકલન 0, વર્ગમૂળ x નું વિકલન 1/2 √x, 1/x નું વિકલન -1/x², sin x નું વિકલન, tan x નું વિકલન, sec²x, યસ, sec²x, cosec x નું વિકલન -cosec x * cot x, cot x નું વિકલન -cosec²x, sec x નું વિકલન sec x * tan x, sec માઇનસ નહીં આવે, sec x નું વિકલન sec x * tan x, cos x નું વિકલન -sin x, cos x નું વિકલન -sin x, e રેઝ ટુ x નું e રેઝ ટુ x પોતે જ. પછી log x નું વિકલન નહીં લખાયેલું કે એક રહી ગયેલું. અચળનું વિકલન 0, log x નું વિકલન લખી કાઢજો. log x નું વિકલન 1/x, log x નું વિકલન 1/x લખી કાઢજો. ને બાકી રહ્યું a રેઝ ટુ x નું વિકલન a રેઝ ટુ x. યસ, a રેઝ ટુ x log a રેઝ ટુ x બેઠા હાથે લગાવવાનું log a. વિકલનનો ભાગાકારનો નિયમ. યસ, છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. વિકલનનો ગુણાકારનો નિયમ. પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન છેદમાં 1. સરવાળા બાદબાકીમાં તો નિયમ જેવું કઈ છે જ નહીં, ખાલી કાઉન્સ છોડી નાખવાનો. ઓકે, ચાલો બાળકો, આપણે કાલે કોઈ બિંદુ આગળ વિધેયના વિકલનની વ્યાખ્યા જોઈ હતી કે આપણી પાસે એક વિધેય છે જે છે f of x. બરાબર. વિધેય f છે વાસ્તવિક વિધેય અને વિધેય f ના પ્રદેશમાં કોઈ બિંદુ છે a. એ શું છે? તેની વ્યાખ્યાના પ્રદેશનું બિંદુ. સો બિંદુ a આગળ વિધેય f નું વિકલનની વ્યાખ્યા શું છે? તો વ્યાખ્યા છે કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ a f of લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of a પ્લસ h માઇનસ f of a ના છેદમાં h. તો બાળકો, આ જે તમને લક્ષ દેખાય છે, જો આ લક્ષનું અસ્તિત્વ હોય તો આ લક્ષના મૂલ્યને વિધેય f નું બિંદુ a આગળનું વિકલિત કહે છે, જેને f' of a વડે દર્શાવાય છે. ઓકે, જો આ લક્ષનું અસ્તિત્વ હોય તો. બાળકો, આ જે લક્ષ છે તે વિધેય f નું તાક્ષણિક ફેરફાર દર્શાવે છે. વિકલન f નું વિકલન એટલે વિધેય f માં બિંદુ a આગળ થતો તાક્ષણિક ફેરફાર. કેવો ફેરફાર? તાક્ષણિક, તત્કાલ ફેરફાર. અને ફેરફાર હંમેશા જ્યારે પણ આપણે ફેરફારની વાત કરતા હોઈએ તો નોર્મલી ફેરફાર સમયને સાપેક્ષે લેવામાં આવે.
કે અંતરમાં થતો ફેરફાર, પણ ફેરફાર તો સમયને સાપેક્ષે, તો અંતરમાં થતો ફેરફાર સમયને સાપેક્ષે તો એને તમે વેગ કહેશો. વેગ કેવું છે ને, સ્થાનાંતરમાં થતો ફેરફાર. એટલે કે વેગનું સૂત્ર તમે શું લખો, તો અંતરના છેદમાં સમય. એટલે જ્યાં ફેરફાર આવે ત્યાં વિકલન આવે. શું આવે? જ્યાં ફેરફાર આવે ત્યાં વિકલન. અને વિકલન એ તાક્ષણિક ફેરફાર છે, એટ ધી મોમેન્ટ ફેરફાર, તરત જ થતો ફેરફાર, જસ્ટ તરત જ થતો ફેરફાર. ઓકે, ક્લિયર છે? સો આ છે વિકલનની વ્યાખ્યા. હવે બાળકો આપણે આ વ્યાખ્યાના આધારિત શું કરવાના છે? દાખલા. હા, બીજું બી એક સૂત્ર મેં લખાવેલું, એફ ડેશ ઓફ એ નું શું હતું? લિમિટ ટી ટેન્સ ટુ એ એફ ઓફ ટી માઇનસ એફ ઓફ એ છેદમાં ટી માઇનસ એ. 3 જગ્યાએ ટી, 3 જગ્યાએ એ. આવી રીતના તમે આને યાદ રાખી શકો છો. ચાલો, તો તમે નોટમાં લખેલું જ હશે. ચાલો આગળ વધીએ. ઉદાહરણ 8, વિધેય એફ ઓફ એક્સ બરાબર 3x નું x બરાબર 2 આગળ વિકલિત શોધો. ચાલો, તો બાળકો અત્યારે તમારે કોઈ સૂત્ર તમને યાદ છે એવું બધું ભૂલી જવાનું છે. અત્યારે તમારે જે તમે ભણ્યા તેનો ઉપયોગ કરવાનો રહેશે. અને તમે ભણ્યા છે વ્યાખ્યા, અને વ્યાખ્યામાં તમે લિમિટ વાળું જે સૂત્ર ભણ્યા તેના ઉપયોગથી તમારે આ વિકલિતનું મૂલ્ય મેળવવાનું છે. પરીક્ષામાં કેવું છે, હવે તમે આખું ચેપ્ટર ભણી લેશો પછી પેપર આપવા જાઓ તો એ તો પેપર આપો એટલે મતલબ એવો કે તમને બધું આવડે છે. એ પરીક્ષામાં તમને રકમમાં એવું કહે ને કે વ્યાખ્યાની રીતે વિકલિત મેળવો, તો મીન્સ કે વ્યાખ્યાની રીતે એટલે લિમિટ વાળું સૂત્ર. પછી અમુક વાર છે ને શબ્દ કેવો આવશે ખબર? પ્રથમ સિદ્ધાંતથી વિકલિત શોધો. પ્રથમ સિદ્ધાંત, પ્રથમ સિદ્ધાંત એટલે એને વ્યાખ્યા જ કહેવાય. પ્રથમ સિદ્ધાંત એટલે વિકલનની પ્રથમ શરૂઆત તો આ જ સૂત્રથી થયેલી ને, લિમિટ વાળું સૂત્ર. અને આ જે લિમિટ વાળા સૂત્ર છે ને તે સૂત્રમાંથી તમે જે 17 કે 18 સૂત્ર મૂળે કર્યા છે તે બધા સૂત્ર આ એક સૂત્રમાંથી જ આવ્યા છે. ઓકે, ચાલો, તો પ્રથમ સિદ્ધાંત અથવા વ્યાખ્યા આવો શબ્દ આવે એટલે તમારે લિમિટ વાળા સૂત્રને એપ્લાય કરવાનું. વિધેય f શું છે? તો અહીંયા f of x બરાબર છે 3x. કયા બિંદુ આગળનું વિકલિત શોધવાનું છે? બિંદુ 2 આગળનું. બિંદુ 2 આગળનું વિકલિત શોધવા માટેનું સૂત્ર f dash of 2. બિંદુ 2 આગળનું વિકલિત એટલે f dash of 2. તો h tends to 0, f of a plus h, a એટલે 2, a plus h એટલે 2 plus h, માઇનસ f of a એટલે 2 છેદમાં h. આ લખ્યું તેમાં સમજ પડી ગઈ છે બધાને? ચલો, લિમિટ h tends to 0, f of 2 plus h, એટલે કે જ્યાં પણ આ f of x ના સૂત્રમાં જ્યાં પણ x છે ત્યાં શું મૂકવાનું છે આપણે? 2 plus h, એટલે 3 ટાઈમ 2 plus h. f of 2 એટલે આમાં જ્યાં x છે ત્યાં 2 એટલે 3 into 2 છેદમાં h. લિમિટ h tends to 0, સાદું રૂપ આપી દેવો. 3 દુ 6 ના 6 ઉડી જાય એટલે 3h ના છેદમાં h. h પણ ઉડી જશે અને h ને ઉડાડી શકાય કેમ કે શૂન્યસ્તર છે. h tends to 0 નો મતલબ h એ 0 ની નજીક છે, 0 ની જસ્ટ આજુબાજુ કોઈ છે. ચલો, h ની કિંમત 0 મૂકી દેવું છે બૈચું તેમાં, તો બૈચું તેમાં તો h તો મળે જ નહીં એટલે અચળ થઈ ગયું. અચળનું લક્ષ અચળ પોતે જ એટલે 3. સો બાળકો f dash of 2 બરાબર કેટલા આવ્યા? 3. અને જો હવે તમે આપણે જે સૂત્ર મૂળે કર્યા એનાથી આને ચેક કરવું હોય તો કરી લેવાનું. તો f of x નું f of x બરાબર 3x છે ને, તો f dash of x આપણે શોધીએ ને તો 3x માં 3 અચળ અને અચળ બેઠો x નું વિકલન 1 એટલે 3. હવે આમાં તમે x ની કોઈ બી કિંમત લો, જવાબ ફિક્સ થઈ ગયો 3. ઘણા બાળકો છે ને મિસઅન્ડરસ્ટેન્ડિંગ નો શિકાર બને કે સર 3x માં 3 અચળ તો 3 નું વિકલન 0 નહીં લખ્યું આપણે, તો એવું નથી. આમાં જો જ્યારે પણ ચલ સાથે અચળ જોડાયેલો હોય ને તો અચળને એમ જ મૂકી રાખવાનો. સમજ પડે છે વાતમાં? અચળને એમ જ મૂકી રાખવાનો અને જે ચલ બાજુમાં દેખાય તેનું વિકલન કરવાનું. અચળ બેઠો ને પછી x નું વિકલન. અથવા બીજી રીતે તમને આ વસ્તુ સમજાવું તો તમે ગુણાકારના નિયમની મદદ લો. f of x બરાબર 3x છે. ચલો, ગુણાકારના નિયમથી વિકલન. અહીંયા 3 અને x નો ગુણાકાર જ કહેવાય ને. ગુણાકારનો નિયમ શું કે પહેલું અચળ બીજાનું વિકલન x નું વિકલન 1 વત્તા બીજું અચળ પહેલાનું વિકલન 3 નું વિકલન 0. સમજ પડે? એટલે હવે તમારે આ વસ્તુ તમારા મગજમાં ગ્રંથિ બાંધી લેવાની કે અચળનું વિકલન 0 ક્યારે? અચળ એકલો પડી રહેલો હોય ત્યારે. અચળ સાથે કોઈ ચલ જોડાયેલો હોય તો અચળ જેમ છે તેમ, અચળ એઝ ઇટ ઇઝ. ઓકે, એટલે ગૂંચવાતા નહીં ભવિષ્યમાં ગમે ત્યારે બી. ઓકે, ચાલો, તો નેક્સ્ટ દાખલો બાળકો જોઈ લેવું. રકમમાં આપેલું છે વિધેય f of x શું છે? f of x બરાબર 2x square plus 3x minus 5. x બરાબર -1 આગળનું વિકલિત શોધો. કયા બિંદુ આગળ? -1 આગળ. તથા સાબિત કરો કે f dash of 0 plus 3 times f dash of -1 equals to 0. સો બાળકો જે સાબિત કરવા કીધું તેના માટે 0 આગળનું બી વિકલિત શોધવું જ પડશે. -1 આગળનું શોધવા કીધું પણ ઇનડાયરેક્ટલી
0 આગળ બી શોધવું તો પડશે જ, હે ને? ચાલો તો શોધી કરીએ બંને બિંદુ આગળ. તો પહેલા કયા બિંદુ આગળ? 0 -1 આગળ પહેલા શોધીએ, અહીંયા કીધું છે એટલા માટે. હવે બાળકો બીજું સૂત્ર વાપરીએ. કયું સૂત્ર? એની બી પ્રેક્ટિસ કરી લે ને. તો બીજું સૂત્ર જે લખાવેલું તે યાદ કરો. કયા બિંદુ આગળનું વિકલન? f' ઓફ -1 બરાબર લિમિટ શું હતું? t ટેન્ડ્સ ટુ a. a એટલે -1. પછી f ઓફ t માઇનસ f ઓફ a. a એટલે -1 છેદમાં t માઇનસ a. a એટલે -1. f' ઓફ -1 બરાબર લિમિટ t ટેન્ડ્સ ટુ -1 f ઓફ t એટલે આમાં જ્યાં બી x છે ત્યાં t મૂકી દઉં 2t² પ્લસ 3t -5. f ઓફ -1 મૂકો આમાં -1. સો માઇનસ ઓફ -1 નો વર્ગ 1 ને 2 એકા 2. અહીંયા -1 મૂકીએ તો -3 ને -5 તો જેમ છે તેમ છેદમાં t વત્તા 1. કાઉન્સને છોડી નાખો. f' ઓફ -1 બરાબર લિમિટ t ટેન્ડ્સ ટુ -1. કાઉન્સ છોડવાથી -5 ને માઇનસ માઇનસ પ્લસ 5 અચર કેન્સલ. 2t² પ્લસ 3t ને આ 2 ઓછા 3 પ્લસ 1 છેદમાં t પ્લસ 1. સો 0/0 ફોર્મ છે? હા છે ને. 0/0 ફોર્મ છેદ 0 થાય છે? હા. ઉપર બી 0 થતો જ હશે. તો -1 મૂકવાથી અંશ અને છેદ 0 થાય એટલે અંશ અને છેદ બંનેના અવયવમાં શું હશે? t પ્લસ 1. છેદમાં તો t પ્લસ 1 બેઠું, ઉપર t પ્લસ 1. ચાલો અવયવ પાડો. ઉપરના અવયવમાં t પ્લસ 1 આવવાનું જ છે. યસ 2 એકા 2 2 ને 1 3. તો અહીંયા હું t પ્લસ 1 લખું તો બીજા કૌંસમાં કેટલા ડાયરેક્ટ લખાઈ શકશો? 2t પ્લસ 1. ચેક કરી લઉં. 2t² પ્લસ સોરી t પ્લસ 2t 3t થઈ જાય છે ને છેદમાં t પ્લસ 1. t પ્લસ 1 કેન્સલ અને જેના લીધે તકલીફ હતી તે જ નીકળી ગયો. -1 મૂકી દો. 2 into -1 plus 1. So f' of -1 is -1. આ 2t plus 1 છે ને ત્યાંનું વિકલન જ છે. 2x² નહીં નથી વિકલન. ચાલો ડાયરેક્ટ વિકલન કરો તો 2x² નું વિકલન, 4x 3x નું વિકલન 3. ચલો લખીને કરાવું. f of x બરાબર 2x² પ્લસ 3x ઓછા 5. બાળકો f' of x તો જોજો આ બે અચર તો છે પણ x² નું વિકલન તો 2 અગાડી આવે ને ગુણાય. 2 દુ 4. 4x ની 1 ઘાત. 3x માં 3 અચર, x નું વિકલન 1. હવે આમાં -1 મૂકીને ચેક કરો આવે છે? હા -1 આવે. ચેક કરી લેવાનું. ચલો હવે f' of 0 શોધીએ આપણે. રેડી બધા? f' of 0 તો લિમિટ t ટેન્ડ્સ ટુ a. t ટેન્ડ્સ ટુ 0. f of t માઇનસ f of a. a એટલે 0 છેદમાં t માઇનસ a. t માઇનસ 0. લિમિટ t ટેન્ડ્સ ટુ 0. f of t 2t² પ્લસ 3t માઇનસ 5. f of 0 0 0 ને ઓછા 5 એટલે ઓછા 5 રહે છેદમાં t. લિમિટ t ટેન્ડ્સ ટુ 0. સાદું રૂપ આપતું તો આ ઓછા 5 ને વત્તા 5 કેન્સલ. 2t² પ્લસ 3t માંથી t કોમન જેના લીધે અંશ અને છેદ 0 થાય છે તે કોમન નીકળી ગયું ને કેન્સલ થઈ ગયું. 0 મૂકી દઉં. જવાબ આવે છે 3. f' of 0 બરાબર કેટલા આવ્યા? 3. ચેક કરી લેવામાં 0 મૂકવાથી 3 આવે? હા. હવે પેલું આપણને શું શોધવા કીધું છે? ચેક સાબિત કરવા કીધું છે તેને કરી દઈએ. LHS શું છે? LHS f' of 0 પ્લસ 3 ટાઈમ f' of -1. f' of 0 3. f' of -1 -1. 3 into -3 0. આવી ગયું RHS. દાખલો પૂરો. સમજ પડી તમને? સૂત્રની પ્રેક્ટિસ થઈ ગઈ બેવ સૂત્રની ને થોડીક ઘરેથી લખો ત્યારે કરી દેજો વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ. બેઠું ટપક સિંચાઈ નથી કરતા ને તમે? હો આ ઈઝી લાગ્યો. કયો? પહેલો દાખલો બી બીજા સૂત્રથી? હા પહેલા સૂત્રથી. હા તો કરજો ને પહેલા સૂત્રથી. પહેલું સૂત્રમાં તમે લખો તો અહીંયા શું આવે? p of a plus h એટલે અહીંયા a minus 1 આવશે. પછી અહીંયા તમે આ a minus 1 a ની કિંમત કેટલી છે? f of શું હતું સૂત્ર બી મગજમાં નીકળી ગયું યાર. f of a plus h. હા a ની કિંમત -1 એટલે -1 plus h એટલે h -1 આવશે. એટલે અહીંયા તમે h 2 ટાઈમ h -1 આખાનો સ્ક્વેર 3 ટાઈમ h -1
એટલે મહેનત તો એટલી છે, એમાં હવે વિસ્તરણ કરવું પડે. એટલે તમને લાગે તમે પેલા સૂત્રથી થોડુંક વધારે હેબિટેડ હશો એટલે તમને ઇઝી લાગતું હશે, પણ મારે આ વધારે ઇઝી પડે. એકચ્યુઅલી આમાં કેવું હોય ખબર, બહુપદીના દાખલા હોય ને તો આ સૂત્ર વાપરવું જોઈએ, અને પેલા દાખલા હોય ત્રિકોણમિતિ વાળા તો પહેલું. કેમ કે બહુપદીમાં પછી આમાં વિસ્તરણ કરવાનું આવી જાય. 3 ઘાત 4 ઘાત હોય ને એ વિસ્તરણ અઘરું પડી જાય, એટલે બહુપદીમાં આ સૂત્ર વધારે વાપરવામાં આવે. એટલે આ છે આખી ગેમ સૂત્ર સિલેક્ટ કરવા પછાડીની. બરાબર, એ વાત કરવાની જ નહીં. આપણે આજકાલ બહુ વાત કરતા છે વિકલન ને સંકલન આવ્યું એટલે. ચાલો વિકલન છે. હા, સંકલન ને વિકલન ને આ બધું યાર શું કરી નાખ્યું બાળકો. sin x નું x બરાબર 0 આગળ વિકલિત શોધો, પણ હવે આપણને sin x નું વિકલન ખબર નથી, એવું જ આપણે માનવું પડશે. બરાબર, આપણી પાસે એક જ સૂત્ર છે લિમિટ વાળું. ચાલો તો ધારો કે આપણે આ વિધેયને શું નામ આપી દઈએ, f of x બરાબર sin x. બાળકો ત્રિકોણમિતિ વાળો દાખલો હોય તો પહેલું જ સૂત્ર વાપરવું જોઈએ. ચલો પહેલું સૂત્ર f dash of કયા બિંદુ આગળનું વિકલન ધાર્મિક 0 આગળનું, f dash of 0 બરાબર સૂત્ર લિમિટ h tends to 0 f of a plus h 0 plus h minus f of a f of 0 છેદમાં h લિમિટ h tends to 0 f of 0 plus h 0 માં h ઉમેરીએ તો h જ આવે. f of h એટલે આમાં જ્યાં x છે ત્યાં h મૂકી દેવો, sin h. f of 0 એટલે sin 0 છેદમાં h. sin 0 કેટલા થાય 0, લિમિટ h tends to 0 sin h ના છેદમાં h. યસ, સૂત્ર ગોઠવાઈ ગયું. અને હવે તમે sin x નું વિકલન કરો. સૂત્ર sin x ના વિકલન નું સૂત્ર cos x માં x ની કિંમત મૂકી દેવો 0 cos 0 1. સમજ પડી બધાને? સૂત્રથી કામ ફટાફટ પટી જાય. હવે પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય તો સૂત્ર મૂકવાનું. એમ જોવા જાય ને તો 2 માર્ક ને 3 માર્કમાં મેન્શન કર્યું હોય કે વ્યાખ્યાની રીત કરો તો જ કરવાની હોય જોવા જાય તો. ચલો આગળ વધીએ. x બરાબર 0 ને 3 આગળ. બાળકો f of x બરાબર 3 નું વિકલન કરવા કીધું છે, તો f of x બરાબર શું છે 3. ચાલો બાળકો તો કયું સૂત્ર વાપરીએ, પહેલું જ વાપરીએ. f dash of કયા બિંદુ આગળનું વિકલન શોધવા કીધું છે પ્રિયાંક 0, લિમિટ સૂત્ર h tends to 0 f of a plus h 0 plus h f of a f of 0 છેદમાં h લિમિટ h tends to 0 ધમભાઈ f of h. એક મિનિટ 0 plus h એટલે h f of h તો એટલે કે કઈ બી x ની કિંમત લો 3 જ આવે 3. f of 0 મૂકી દેવો 3 ગુણ્યા 0 એવું નહીં કરતા 3 જ બેઠા છેદમાં 3 ઓછા 3 0 ના છેદમાં h એટલે 0. અચર આ અચરનું લક્ષ અચર પોતે જ. તો અચર 3 નું વિકલન શું થાય ને પછી એમાં કઈ હો મૂકીએ 0 જ મીન્સ કે હવે 3 આગળનું વિકલન શોધો ને f dash of 3 તેવો 0 જ આવવાનું છે. ચલો નેક્સ્ટ વ્યાખ્યા નંબર 2. તો વ્યાખ્યા નંબર 1 આની હતી. વ્યાખ્યા નંબર 1 હતી વિકલનની, પણ કયા વિકલનની? બિંદુ આગળના. આ વ્યાખ્યા આખા પ્રદેશ પર વિકલનની છે. આગળની વ્યાખ્યા હતી બિંદુ પર વિકલન, બિંદુ આગળ. ચલો વિધેય f છે વાસ્તવિક વિધેય. બાળકો જો આ લક્ષનું અસ્તિત્વ હોય, કયા લક્ષનું અસ્તિત્વ? લક્ષને જુઓ તો લક્ષ છે લિમિટ h tends to 0 f of x plus h minus f of x ના છેદમાં h. બાળકો આ તો આગળના સૂત્ર જેવું છે. આગળના સૂત્રમાં જ્યાં a હતો ત્યાં x આવી ગયો, કેમ કે આગળના સૂત્રમાં a હતું બિંદુ, અહીંયા x એટલે આખો પ્રદેશ. બરાબર. સો બાળકો આ લક્ષનું શું હોય? અસ્તિત્વ હોય. તો આ લક્ષને કહેવાય વિધેય f નું x આગળનું વિકલિત. f નું કયા આગળનું વિકલિત? x આગળનું. અને તેને દર્શાવાય f dash of x વડે. વ્યાખ્યાથી શોધાતા વિકલિતને પ્રથમ સિદ્ધાંતથી મેળવેલ વિકલિત કહીશું. આ છે વ્યાખ્યાનું વિકલન, વ્યાખ્યાથી શોધાયેલું વિકલન અથવા પ્રથમ સિદ્ધાંતનું વિકલન. શબ્દ આવી ગયો કે આ સૂત્રને કહેવાય વ્યાખ્યાનું સૂત્ર અથવા પ્રથમ સિદ્ધાંત. તો આ છે સૂત્ર. યાદ રહી જશે તમને આ સૂત્ર. f dash of x બરાબર લિમિટ h tends to 0 f of x plus h minus f of x છેદમાં h. અને પેલું બીજું સૂત્ર જો લખવું હોય તો f dash of x બરાબર લિમિટ પેલા સૂત્રમાં તો t tends to a એટલે x f of t minus f of a એટલે x
છેદમાં ટી માઇનસ એ એટલે એક્સ. ઓકે, તો આ સૂત્ર. તો ચાલુ કરીએ બહુપદી વાળા દાખલા. મોટી ઘાત હોય 2 ઘાત 3 ઘાત 4 ઘાત, તો આ સૂત્ર તમને ઈઝી પડશે. અને બાકીના ત્રિકોણમિતિ વાળા દાખલાઓમાં આ સૂત્ર ઈઝી પડશે. ઉદાહરણ 12, f of x બરાબર 10x નું વિકલન. 10x તો બહુ મામૂલી રકમ છે, કોઈ બી સૂત્રથી કરો, ઈઝી જ કહેવાય, કેમ કે એક ઘાત જ છે ને. ચલો, તો સૂત્ર આપણી પાસે જે આવ્યું છે, હવે કયા બિંદુ આગળ તે નથી કીધું, એટલે આખા પ્રદેશ પર વિકલન. તો f of x બરાબર શું છે મયંક? 10x. ચલો, તો શું શોધવાનું છે? વિધેય f નું વિકલિત એટલે કે f dash of x શોધવાનું છે. બોલો સૂત્ર. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h, x plus h minus f of x ના છેદમાં h. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h, x ની જગ્યાએ x plus h, 10 કૌંસમાં x plus h minus f of x એટલે આ બેઠું જ 10x છેદમાં h. કૌંસને ખોલી નાખો, કૌંસને છોડીએ તો યસ 10x કેન્સલ, એટલે 10h ના છેદમાં h. h સો 10 નું લક્ષ 10 પોતે જ. સો f dash of x બરાબર 10, અને 10x નું તમે વિકલન કરતે ડાયરેક્ટ, તો 10 અચળ ને x નું વિકલન 1, 10 એકા 10. નેક્સ્ટ દાખલો. થાય આ સ્કૂલનો પ્રભાવ છે. બે હા પેલો 4 દુ 6 ને એવું બધું છે. f of x બરાબર x સ્ક્વેર નું વિકલિત મેળવો. ચલો યશસ્વી આપણે વિકલિત મેળવીશું આપણે. તો f dash of x ને જો આમાં આપણે દ્વિતીય સૂત્ર વાપરીએ છીએ. ઓકે, લિમિટ t ટેન્ડ્સ ટુ x f of t minus f of x ના છેદમાં t minus x. લિમિટ t ટેન્ડ્સ ટુ x f of t t સ્ક્વેર, ખબર પડશે ને, f of x x સ્ક્વેર છેદમાં t minus x. શું આ 0/0 ફોર્મ છે? હા, તો શું કરીએ? તો છેદમાં t minus x છે, તો અંશમાં પણ t minus x આવશે. કેવી રીતના લાવીએ? અથવા બાળકો અહીંયા ડાયરેક્ટ સૂત્ર જ લગાવી દો ને. ડાયરેક્ટ સૂત્ર નથી ખબર? શું આવે આનું સૂત્ર? n આગળ a raised to n minus 1, તો આનું 2 આગળ x ની ઘાતમાં. સમજ પડશે? આ ડાયરેક્ટ સૂત્ર જ સેટ થઈ ગયું એમ, આ સૂત્ર. ક્લિયર? ચાલો આગળ વધીએ. અચર વિધેયનું કોઈ નિશ્ચિત વાસ્તવિક અચર કિંમત માટે વિકલિત શોધો. ચલો બરાબર, કોઈ નિશ્ચિત વાસ્તવિક કિંમત લાખો પ્રદેશ જ કહેવાય, એટલે કે દરેક કિંમત આગળ નિશ્ચિતમાં બી એટલે દરેક જુદી જુદી કિંમત લાખો પ્રદેશ જ. અહીં f of x શું છે મયંક? a. ચલો f dash of x રામા સૂત્ર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus f of x ના છેદમાં h. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 ઓમી f of x plus h f of x a ઓછા a 0, 0 ના છેદમાં h. 0 નું લક્ષ 0, અચળનું વિકલન 0 એવું સાબિત. આ બાળક આપણે સૂત્ર સાબિત કર્યું કે અચળનું વિકલન 0 થાય એવું સૂત્ર સાબિત કર્યું. સમજ પડી બધાને? નેક્સ્ટ 1/x નું વિકલિત મેળવો. ઉદાહરણ 8 પછી ચલો હેલો હા ઉદાહરણ 9 ને બહુ બધું પતી ગયું. વ્યાખ્યા 2 ઉદાહરણ. હા ચાલો ઉદાહરણ 15 આવ્યા. ચાલો કરીએ. હા, f of x બરાબર 1/x નું વિકલિત મેળવો. ચલો મેળવીએ. અને હજી બી આપણી પાસે કોઈ સૂત્ર નથી, તો વ્યાખ્યાની રીતે લિમિટ f dash of x બરાબર લિમિટ h tends to 0 f of x plus h minus f of x ના છેદમાં h. લિમિટ h tends to 0 f of x plus h 1/x plus h minus f of x 1/x છેદમાં h. લિમિટ h tends to 0. ચાલો અંકિતા ક્રોસ ગુણાકાર કરી દઈએ. x minus h
છેદમાં આ ગુણાકાર નીચે આવી જશે એટલે x ઇન્ટુ એક્સ પ્લસ એચ ઇન્ટુ એચ, ઉપર એક્સ એક્સ કેન્સલ એટલે શું રહી ગયું એચ, એચ તો હવે કેન્સલ થાય. ચાલો બાળકો શું 0/0 ફોર્મ આવે છે? 0/0 ફોર્મ આવે છે? શું છેદ 0 થાય છે? થયું ને? નથી થતું. -1 ના છેદમાં અહીંયા 0 મૂકી દેવો એટલે x². સમજ પડશે તમને? ચાલો ઉદાહરણ 16 બાળકો, ઉદાહરણ 16 પહેલા ઉદાહરણ 15 પછી વિધેયોના વિકલિતનું બીજગણિત જે આ સૂત્ર મેં તમને લખાઈ દીધા. સરવાળો હોય તો તમે વિકલનને સેપરેટ કરો, બાદબાકીમાં બી વિકલન સેપરેટ, ગુણાકારમાં પહેલું અચર બીજાનું વિકલન વત્તા બીજું અચર પહેલાનું વિકલન, ભાગાકારમાં છેદ અચર અંશનું વિકલન માઇનસ અંશ અચર છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. અને બાળકો એના પછી તમે આ સૂત્રના યુવી માં પણ યાદ રાખી શકો છો, પણ તેલ લેવા ગયો યુવી, પહેલું ને બીજું અંશ ને છેદ. ચાલો તો બાળકો એના પછી તમે જો આગળ જશો તો આપણને એક પ્રમેય મળે છે અને એ છે પ્રમેય 9 કે f of x બરાબર x ની n ઘાત નું વિકલન છે n x ની n - 1. એટલે હવે આ સૂત્ર લોન્ચ થઈ ગયું, એટલે હવે આપણે આ સૂત્ર વાપરવા માટે પરમિશન મળી ગઈ છે. હવે તમે કોઈ બી દાખલામાં આવું દેખાય તો હવે તમે સૂત્ર વાપરી શકો છો. હવે તમને કોઈ ના નહીં પાડી શકે, કોઈ તમને રોકી નહીં શકે બાળકો. અને આ પ્રમેય છે અને પરીક્ષામાં પ્રમેય પૂછાતા નથી, છતાં પણ તમારે જોવું હોય તો આ પ્રમેયની સાબિતી જોઈ લેજો. પ્રમેયની સાબિતીમાં 8મું ચેપ્ટર કે 8મું ચેપ્ટર દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કર્યો છે, બરાબર, આ પ્રમેયને સાબિત કરવા માટે. તો તમે જોઈ શકો છો. અને બીજી બી એક રીતે આ પ્રમેયને સાબિત કર્યો છે, જે છે તમારી ફેવરેટ ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. તો બાળકો ઉપરનું ચાલો કયો બહુપદી અને ત્રિકોણમિતીય વિધેય, બહુપદી અને ત્રિકોણમિતીય વિધેયોના વિકલિત. તો પ્રમેય 10 બાળકો, આવી રીતના તમને કોઈ બહુપદી દેખાય તો એનું વિકલન કરવું હોય ને તો કઈ નહીં કરી દેવાનું વિકલન. કયા નિયમથી? તો કે ભાઈ વિકલનના ઘાતના નિયમથી પ્લસ વિકલનનું બીજગણિત. બીજગણિત શું છે કે સરવાળો હોય તો તમે વિકલનને સેપરેટ કરી શકો અને અચરને બહાર કરી શકો. આ છે વિકલનનું બીજગણિત. સો હવે આપણે ઉદાહરણ 16 કરીશું. ચાલો મૂકી દઈએ વ્યાખ્યા વાળું સૂત્ર. ના, હવે આપણી પાસે સૂત્ર આવી ગયા છે. યસ, પણ હજી આપણી પાસે 4 નિયમ છે બીજગણિતના ને એક સૂત્ર છે ઘાતના નિયમનું. પછી sin x કે cos x આવે ત્યાં એમ નહીં કહેતા કે સૂત્ર sin x નું વિકલન cos x, સમજી ગયા? તો હવે આપણી પાસે સૂત્ર આવી ગયું છે બાળકો. આવી રીતના કોઈ રકમ દેખાય તો એને પહેલા નામ આપવાનું f of x. શું નામ આપવાનું મયંક? f of x. ચાલો પ્રિયાંશી વિકલન સ્ટાર્ટ કરી દઈએ આપણે. તો f of x ના વિકલનને કયા સિમ્બોલથી દર્શાવાય? f dash of x. બરાબર, f dash એટલે પ્રથમ વિકલિત, ડબલ ડેશ આવે તો દ્વિતીય વિકલિત, ટ્રિપલ ડેશ તૃતીય વિકલિત, ચોપલ ડેશ ચતુર્થ વિકલિત, બરાબર. હા, પછી 5 વખત ડેશ. હા અવિનાશના ડાયલોગ. ચાલો બાળકો તો વિકલન સ્ટાર્ટ કરીએ છીએ. બાળકો આ છગન અચર અને x ની 100 ઘાતનું વિકલન, તો 100 આગળ આવી જાય ને x ની 99 ઘાત માઇનસ 55 આગળ x ની 1 ઓછી 54 ઘાત. x નું વિકલન, હા વત્તા 10 લખવું હમણાં. હા લખી દીધા બાળકો. 100 છંગ 600. 96 બોલતો હતો પેલો. ચાલો બાળકો શું આમાં ધરી લ્યા રકમને f of x? ના, કેમ? કેમ કે f of x આપેલું જ છે તો ધરવાનું શું કામ છે? નહીં આપ્યું હોય તો ધરવાનું, બરાબર ને? ચાલો x બરાબર 1 આગળ વિકલિત. બાળકો બિંદુ આગળ વિકલન શોધવા કીધું તો આપણે પહેલું સૂત્ર શીખેલા ને, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of a plus h, તે વાપરીએ. તો કેવી રીતના કરીએ બિંદુ આગળ વિકલન? તો કઈ નહીં, વિકલન કરીને બિંદુ મૂકી દેવાનું, સમજી ગયા ને? બિંદુ આગળ વિકલનનો દાખલો આવે તો વિકલન કરીને બિંદુ મૂકી દેવાનું. ચલો વિકલન સ્ટાર્ટ. f dash of x, 1 નું વિકલન અચર છે ભાઈ, 1 નું વિકલન, x નું વિકલન, x સ્ક્વેર નું વિકલન, x ક્યુબ નું વિકલન 3x સ્ક્વેર, x ની 50 ઘાત નું વિકલન 50x ની. સમજ પડી રહી છે બધાને? હવે આપણે x બરાબર કેટલા મૂકી દઈએ? 1. x બરાબર 1 લેતા f dash of 1
0 ને હવે લખીએ ના 1 2 એકા 2 1 નો વર્ગ 1 3 એકા 3 છેલ્લે રીતના 1 ની 49 ઘાત 1 50 અલા ઉભો રે 1 ની 49 ઘાત 1 50 એકા 50 ચલો બાળકો કેલ્સીમાં સરવાળો કરો ઝડપથી ચાલો કેવી રીતના કરશો આ સરવાળો સૂત્ર ડાયરેક્ટ સૂત્ર છે n into n plus 1 છેદમાં 2 આનું સૂત્ર સિગ્મા r યસ સિગ્મા r બરાબર n into n plus 1 છેદમાં 2 સિગ્મા n બોલો તો બી જાય પણ મેં તમને આ રીતના લખાયેલા ને કે સિગ્મા r જ્યાં r બરાબર 1 to n હા તો બી ચાલે સિગ્મા k n into n plus 1 છેદમાં 2 હા k લખાવેલું ચાલો પબ્લિક તો n એટલે કેટલા n એટલે ઓમી m n 50 n plus 1 50 ને 51 છેદમાં 2 આ તું સરવાળો કરે છેલ્લા પર નાખો 50 ના અડધા 25 51 ગુણ્યા 25 હલો હજી સરવાળો નહીં થઈ ગયો તારો તો ભાગાકાર અલા ક્યારનો કરતો હે ભાગાકાર મને એમ કે સરવાળો જ કરતો હે આટલી વાર લાગે એટલે સરવાળો જ કરતો હે આ તો ભાગાકારમાં આટલી વાર લાગે ચાલો બાળકો કરીએ આ દાખલો રેડી x plus 1 ના છેદમાં x નો વિકલિત મેળવો તો આનું વિકલિત કેવી રીતના મેળવશો યસ ભાગાકારના નિયમથી બરાબર છે ચાલો કેમ ભાગાકારનો નિયમ એવું તમને કેવી રીતના ખબર પડી કેમ કે બાળકો અંશ અને છેદ આવ્યા એટલે સાચી વાત ને અંશ અને છેદ આવ્યા એટલે સમજો બાળકો હવે જો હું તમને બીજી એક રકમ આપું દાખલા તરીકે તમને આપ્યો x² + 3x - 4 છેદમાં 5 તો આ દાખલો તમે વિકલન કરવા કહે તો તમે કેવી રીતના કરશો ભાગાકારનો નિયમ વાપરીએ કે નહીં વાપરીએ કેમ કે આમાં અંશ અને છેદ છે ને તો આમાં ભાગાકારનો નિયમ વાપરવાની કોઈ જરૂર નથી જો તમે ભાગાકારનો નિયમ વાપરવો હોય તો વાપરી શકો છો ભાગાકારનો નિયમ વાપરવાથી પરફેક્ટ જવાબ આવશે પણ મહેનત વધી જશે કારણ કે હા બોલ હવે હા એટલે જાજા છેદનું વિકલન આવે ત્યાં 0 મીન્સ કે બાળકો આ 5 અચળ છે ને એટલે છેદ અચળ હોય ને છેદ અચળ હોય તો અચળને બેઠો રાખીને x² નું વિકલન 2x 3x નું વિકલન 3 -4 નું વિકલન 0 અહીંના કરી નાખવાનું ચલો એના પછી હજી એકવાર -2 ના છેદમાં 7x ની 8 7x નો વર્ગ ઓછા 4 ચાલો તો આમાં બી તમે શું કરો બોલો 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 આનું વિકલન કેવી રીતના કરો બોલો આનું વિકલન કેવી રીતના કરો ડાયરેક્ટ નીચેનાનું વિકલન એટલે -2 ના છેદમાં -2 તો અચળ 7x નો વર્ગ એટલે 14x ને -4 નું 0 આમાં તમારે ભાગાકારનો નિયમ કરવો જ પડે સમજ પડી એટલે આમાં તો કરવાનો જ છે પણ રકમને સમજજો છેદ અચળ હોય ને તો નિયમની કોઈ જરૂર નથી ભાગાકારના નિયમની પણ છેદમાં ચલ હોય ને એટલે ત્યારે તો ભાગાકાર ભાગાકાર છે ભાગાકાર કેમ ભાગાકાર છે કે ચલ છેદમાં છે એટલે છેદ એ ભાગાકારને ભાગાકાર બનાવે છે બાકી આ અચળ બાકી અચળને સમજજો આ 5 છે ને તેને તો તમે છેદ વિભાજન બી કરી શકો x² ના છેદમાં 5 વત્તા 3 ના છેદમાં 5 into x ઓછા 4 ના છેદમાં 5 આ તો સિમ્પલ બહુપદી જ છે આમાં કોઈ ભાગાકાર નથી જરા આમાં છેદ એ ભાગાકારને ભાગાકાર બનાવી જ રાખશે છેલ્લે સુધી આમાં કઈ છેદ વિભાજન બી નહીં થાય સમજ પડે છે ને એટલે ધ્યાનમાં રાખજો આની એક શોર્ટકટ છે બીજી ભાગાકારના નિયમથી બચવાની તે હું તમને ભવિષ્યમાં કહીશ અને બહુ સિમ્પલ શોર્ટકટ છે જ્યારે સમય આવશે ત્યારે ઓટોમેટિક મારા દિમાગમાંથી નીકળશે અને તમારા મગજ સુધી પહોંચશે એનો સમય આવશે બરાબર એટલે શબ્દ મગજમાંથી મારા શબ્દ બનશે મગજના વિચાર મારા શબ્દમાં રૂપાંતરિત થશે એ શબ્દ તમારા કાનમાં જશે અને એ પછી પ્રોસેસિંગ થઈને મગજમાં ઘૂસશે આવું કંઈક થશે ભવિષ્યમાં આ બાયોલોજી તમને આખું સમજાવી દીધું ચાલો એ આ વચ્ચે શું કર્યા કરે છે ઘૂસુર ફૂસુર જે વાળે ચૂપ આચી ઊંચા એવું જ કર્યા કરે હા ચાલો આપણે
સિમરન ચાલુ કરીએ આપણે ભાગાકારના નિયમથી. બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. બસ હવે એફનેસ ઓફ એક્સ બરાબર. બીજી એક વસ્તુ કેટલીક વખત શું થાય ખબર, કે કોઈ રકમનું વિકલન કરવાનું હોય ને તો રકમનું થોડું ઘણું નાનું મોટું સાદું રૂપ આપવું પડે. તો સાદું રૂપ આપવા બેહે ને તો પહેલા જ સ્ટેપમાં એફનેસ ઓફ એક્સ લખી દે. કેટલાક બાળક આવી ભૂલ કરે. એફનેસ ઓફ એક્સ ક્યારે લખવાનું, કે જ્યારે વિકલન સ્ટાર્ટ થાય છે ત્યારે. જે સ્ટેપમાં વિકલન કરવાના તે જ સ્ટેપમાં, એ પહેલા ની લખાય. સમજી ગયા? ચલો, એફનેસ ઓફ એક્સ એટલે આનું વિકલન કરવાનું. છેદ અચર અંશનું વિકલન, અંશમાં છે x વત્તા 1, x નું વિકલન 1, 1 નું વિકલન 0. તમને સમજ પડશે કે પછી હું આવું લખું ડી બાય ડી એક્સ ઓફ x પ્લસ 1, કે કદાચ તમને સ્કૂલમાં આવું લખાયું હશે. બાળકો મારા શબ્દને એકદમ ધ્યાનથી સાંભળશો ને તો તમને 100% ડાયરેક્ટ ફાવી જ જશે. પછી નિયમ પ્રમાણે ઓછા અંશ અચર એટલે બેઠો લખો છેદનું વિકલન, x નું વિકલન છેદમાં છેદનો વર્ગ. ફાવ્યું? ડાયરેક્ટ ફાવશે બધા દાખલામાં? આરામથી તમને બધા દાખલામાં થશે. x ઓછા x ઓછા 1, x કેન્સલ એટલે -1 ના છેદમાં x સ્ક્વેર. બાળકો તમે આમાં છેદ વિભાજનથી બી કરી શકતા હતા. છેદ વિભાજન કરો તો x કેન્સલ એટલે 1 વત્તા 1/x, 1 વત્તા 1/x ના વિકલનમાં 1 નું વિકલન 0, 1/x નું -1/x સ્ક્વેર. બસ ચાલો હવે કાલથી આપણે આગળ વધીશું. કાલે આપણે સ્વાધ્યાય નહીં, એટલે કાલે તો એક્ઝામ છે. હવે નેક્સ્ટ આપણો પીરિયડ ડાયરેક્ટ આવશે સોમવારે, બરાબર? અને નેક્સ્ટ વીકના 4 દિવસમાં આ ચેપ્ટર પૂરું થઈ જશે, એટલે ગુરુવાર સુધીમાં. આ છે આપણું ભવિષ્ય. તો મળીએ ભવિષ્યમાં. ત્યાં સુધી જય હિન્દ.